મોરબી શહેરમાં પણ કોરોનાની એન્ટ્રી જોવા મળી રહી છે, ત્યારે આધેડને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે, ત્યારે મોરબીમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જ્યાં 58 વર્ષીય પુરુષને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આધેડ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. કોરોના કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. તંત્ર દ્વારા ટ્રાવેલ્સ હિસ્ટ્રી સહિતની વિગતો મેળવવા માટે દોડધામ શરૂ કરવામાં આવે છે. તો મોરબી શહેરમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે 58 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, ત્યારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ગયો છે. તો હાલ આ આધેડ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. કોરોના કેસ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે, ત્યારે તંત્ર દ્વારા ટ્રાવેલ્સ હિસ્ટ્રી સહિતની વિગતો મેળવવા માટે દોડધામ શરૂ કરવામાં આવે છે. રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મોરબી શહેરમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા આર્યન સોલંકી જોડાઈ ગયા છે. જી આર્યન, મોરબીમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. 58 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શું છે વધુ વિગત? જી બિલકુલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા આરોગ્ય કેન્દ્ર ઉપરથી જે માહિતી મળવામાં આવી છે, શહેરમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા એક 58 વર્ષીય પુરુષનો જે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, કોરોના ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ નીકળ્યો હતો. હાલમાં જે આધેડ છે તે હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ પણ રાખવામાં આવ્યા છે. આજુબાજુમાં જે પાડોશી છે તેના તમામ જે મકાન આવેલા છે, અત્યારે એ પણ આઇસોલેશનની તૈયારી, જે તમામ જે શંકાસ્પદ છે એમને આઇસોલેશનની તૈયારી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જે ટ્રાવેલ હિસ્ટ્રી છે આધેડની તે પણ તપાસવામાં આવી છે. હાલમાં શહેરમાં કોરોનાની એન્ટ્રીને લઈને ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ પણ છવાઈ ગયો છે. જી આર્યન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો મોરબીમાં કોરોનાના કારણે ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. 58 વર્ષીય પુરુષને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.